વાત બારડોલીની તો બારડોલીમાં ભાજપે પ્રભુ વસાવાને મેદાનમાં ઉતાર્યા છે। ત્યારે પ્રભુ વસાવા ઉમેદવારી ફોર્મ ભરવા માટે રવાના થયા છે। સચવાવ ખાતેના નિવાસસ્થાને તેમણે પૂજા કરી અને ત્યારબાદ પોતાના સમર્થકો સાથે ઉમેદવારી ફોર્મ ભરવા માટે તેઓ નીકળ્યા છે। તેઓ તાપીમાં ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીની હાજરીમાં રોડ શો કરશે। પ્રભુ વસાવાએ ગત ટર્મ કરતા પણ વધુ 2 લાખ મતોની લીડથી જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે। બારડોલીથી ભાજપના ઉમેદવાર છે પ્રભુ વસાવા કે તેઓ પણ આજે ઉમેદવારી પત્રક ભરવાના છે। સચવાવથી તાપી માટે તેઓ રવાના થયા છે અને રોડ શોનું અહીં આયોજન કરવામાં આવ્યું છે। સચવાવ તેમનું નિવાસસ્થાન છે। પૂજા કરી તેઓ ઉમેદવારી પત્રક ભરવા માટે નીકળ્યા। વહેલી સવારે તેમણે જીતના વિશ્વાસ સાથે પોતાના પરિવારજનો સાથે પૂજામાં ભાગ લીધો હતો અને ત્યારબાદ પોતાના સમર્થકો સાથે તેઓ ઉમેદવારી પત્રક ભરવા માટે રવાના થયા છે। બારડોલીથી ભાજપના ઉમેદવાર પ્રભુ વસાવા કે જેઓ સમર્થકો સાથે જીતના વિશ્વાસ સાથે ઉમેદવારી પત્રક ભરવા માટે નીકળ્યા છે। વાત જૂનાગઢની। જૂનાગઢ લોકસભાના ભાજપે રાજેશ ચુડાસમાને મેદાનમાં ઉતાર્યા છે। ત્યારે આજે રાજેશ ચુડાસમા પણ લોકસભા ચૂંટણી માટે ઉમેદવારી નોંધાવશે। રાજેશ ચુડાસમાની આ નોંધણી પ્રક્રિયામાં કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલા, મનસુખ માંડવિયા સહિતના નેતાઓ પણ ઉપસ્થિત રહેશે। જૂનાગઢના સરદાર ચોકમાં સભા કર્યા બાદ ભવ્ય રોડ શોનું આયોજન કરવામાં આવ્યું છે અને રોડ શો કર્યા બાદ રાજેશ ચુડાસમા પોતાના સમર્થકો સાથે શક્તિ પ્રદર્શન કરશે અને શક્તિ પ્રદર્શન બાદ રાજેશ ચુડાસમા કલેક્ટર કચેરી જઈ ઉમેદવારી નોંધાવશે।